નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પોલીસ ભરતી એટલે જે પોલીસની નવી ભરતી આવે છે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ, તો તેના માટે આપણે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના અગત્યના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ। અને મિત્રો, આ લાંબી સિરીઝ રહેવાની છે, હજી આપણે ઘણો સમય છે, તો આપણે સાહિત્ય તૈયારી કરી શકીએ આપણે ટોપિક વાઇઝ જોવાના છીએ। તો સાહિત્ય આપણે બધા જ અગત્યના ક્વેશ્ચનો જોવાનો છે। અને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો। અને એની પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલમાં જઈને વન ઇન્ડિયા સ્ટડી સર્ચ કરવાનું રહેશે। તો આપણે હવે શરૂ કરી દઈએ। તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? તો હિમાલયમાં આપણે જોઈએ તો પહેલાંના સમયમાં જે ભૂતકાળનો સમય હતો તેમાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતા હતા। તો કયા વૃક્ષો ઉપર? તો એમાં આપણો આન્સર છે ભુર્જ નામનું વૃક્ષ હતું। કયું? ભુર્જ નામનું વૃક્ષ છે તેના ઉપર આપણે લખતા હતા। તો આન્સર છે ભુર્જ વૃક્ષના પાતળી આપણે જોઈએ તો આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી, ના કે મિત્રો ચીડ, દેવદાર અને કેળના ઓલામાંથી। તો આગળ વધી જઈએ, આપણે જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન છે, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો કયો શાસક એવો છે જે શિલાલેખ આપણે જોઈએ તો આપણે જે શિલાલેખ કોતરાવ્યા છે ને ખૂબ જાણીતા છે? તેમાં આપણો આન્સર રહેશે અશોકના શિલાલેખ। કોના? અશોકના શિલાલેખ। આપણે જોઈએ તો સમ્રાટ અશોકના શિલાલેખ જાણીતા છે। અશોકનો શિલાલેખ આપણે જોઈએ તો ગુજરાતમાં જૂનાગઢમાં આવેલો છે। ક્યાં આવેલો છે? ગુજરાતમાં જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે। તેમાં કેટલી 14 ધર્માજ્ઞાઓ કોતરાવેલી છે એ પણ યાદ રાખવાનું છે। કઈ ભાષામાં છે? આપણે જોઈએ તો પાલી, આપણે જોઈએ તો ભાષામાં પ્રાકૃત ભાષાને આપણે જોઈએ તો લિપિ કઈ છે તમારે જણાવવાનું રહેશે। બ્રાહ્મી લિપિ ને પાલી ભાષા કે પ્રાકૃત ભાષા મિત્રો આપણે કહી શકીએ। અને કઈ નિધિ આપણે જોઈએ તો અશોકનો જૂનાગઢનો સૂબો કોણ હતો? જૂનાગઢનો સૂબો આપણે જોઈએ તો તુષ્પાક હતો, યવનરાજ તુષ્પાક। અને આપણે જોઈએ તો નહેરો કઢવી થયા સુવર્ણ સિક્તા નદી ઉપર, આપણે જોઈએ તો સુવર્ણ સિક્તા નદી। અને કયું તળાવ હતું? સુદર્શન તળાવ, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે। તો અશોક વિશે ઘણી માહિતી છે મિત્રો, તો સાહિત્ય જોઈ લેવું। પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તેમાં આપણો આન્સર રહેશે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે। તેમાં જવાબ આવશે ઈસવીસન પૂર્વે 5મી સદી। તો પ્રાચીન સિક્કા હશે આપણે જોઈએ તો સૌથી વધુ સોનાના સિક્કા કયા આપણે જોઈએ તો ઘણા સમય બહાર પડ્યા હતા? ગુપ્ત યુગમાં, ગુપ્ત કાળમાં સૌથી વધુ સોનાના સિક્કા। પછી સૌપ્રથમ સોનાના સિક્કા કોણે બહાર પડ્યા હતા? સૌપ્રથમ સોનાના સિક્કા યવનો દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા। પછી આપણે જોઈએ તો કુષાણ, આપણે જોઈએ તો કનિષ્કના સમયમાં શુદ્ધ સોનાના સિક્કા હતા, એ પણ યાદ રાખવાનું રહેશે તમારે। પછી આપણે જોઈએ તો ચામડાના સિક્કાને મિત્રો દામ તરીકે સિક્કા અને મિત્રો એ કોણે? શેરશાહ સૂરી દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા। તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે। ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો ઈરાનીઓ છે સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા। શું કહેતા? હિન્ડોસ તરીકે ઓળખતા હતા, એ પણ યાદ રાખવાનું છે। હિન્ડોસ તરીકે ઓળખતા હતા મિત્રો, કન્ફ્યુઝન થઈ શકે છે। જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો ગ્રીસના લોકો છે સિંધુ નદીને ઇન્ડસ નદી કહેતા હતા। અને આની પરથી મિત્રો ઇન્ડસ સિવિલાઇઝેશન મિત્રો એવું નામ આપવામાં આવેલું છે। ઇન્ડસ સિવિલાઇઝેશન એટલે કે સિંધુ ખીણની સભ્યતા। અને આપણે જોઈએ તો ઈરાનીઓ છે ઇન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા, યાદ રાખવાનું રહેશે। પછી છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ભૂગોળના ક્વેશ્ચન મિત્રો અહીંથી આપણે લઈશું થોડાક। તો ભૂગોળના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? તો સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? તો 13 લાખ ગણો મોટો છે। કેટલા ગણો? 13 લાખ ગણો મોટો છે। તો એ પણ યાદ રાખવાનું છે, સૂર્ય છે પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે। પછી છે આગળનો ક્વેશ્ચન, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ છે એ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? તો 28 ગણું વધારે છે। કેટલો? 28 ગણું વધારે છે।
જો આપણું પૃથ્વી પર મિત્રો 1 કિલોગ્રામ વજન હોય તો સૂર્ય ઉપર આપણે જઈએ તો મિત્રો 28 કિલો વજન થઈ જાય છે. જ્યારે ચંદ્ર ઉપર આપણે જોઈએ તો 6 ભાગનું. જો તમારું વજન મિત્રો 60 હોય તો ચંદ્ર ઉપર જાઓ તો તમારું વજન છે 10 કિલો થઈ જાય. તો આવી રીતે યાદ રાખવાનું રહેશે. સૂર્યમંડળ છે મિત્રો, સૂર્યમંડળમાં મિત્રો કુલ કેટલા 8 ગ્રહો આવેલા છે. તો 8 ગ્રહમાં પહેલો મિત્રો આપણે જોઈએ તો સૂર્ય આવી રીતે છે, પછી મિત્રો આ બુધ છે અહીંયા આવી રીતે, પછી મિત્રો આ શુક્ર, પછી આ પૃથ્વી, પછી આ મંગળ, પછી અહીંયા એસ્ટ્રોઇડ બેલ્ટ આવેલી છે, પછી આ ગુરુ, પછી આપણે જોઈએ તો શનિ, 3 વલય ધરાવતો પાઘડીયો ગ્રહ, પછી યુરેનસ ને પછી નેપચ્યુન. તો આવી રીતે ગ્રહો રહેશે. 8મા નંબરનો ક્વેશ્ચન છે, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા મિત્ર કેટલો 8.25 મિનિટનો સમય લાગે છે. સૌર પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો સૌર પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ છે શુક્ર ગ્રહ છે. કયો ગ્રહ છે? શુક્ર ગ્રહ છે મિત્રો. આપણે જોઈએ અને પૃથ્વીની ભગીની બહેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારનો અને સાંજના તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. મંગળ છે એ કેવો લાલ ગ્રહ છે અને 2 ઉપગ્રહ છે મિત્રો, ફોબોસ અને ડીમોસ. આ પણ યાદ રાખવું. પછી આગળના ક્વેશ્ચન છે 10મા નંબરનો ક્વેશ્ચન, સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? તો સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ છે ગુરુ છે. કેવો છે મિત્રો? ગુરુ ગ્રહ છે સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી કરતાં મિત્રો 1400 ગણો જેટલો મોટો છે. 11મા નંબરનો ક્વેશ્ચન છે, માનવીની કઈ અવસ્થાને હન્ટર અને ગેધર શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે? તો મિત્રો આદિવાસી વિશેનું છે મિત્રો. તો આદિ માનવની અવસ્થાને મિત્રો હન્ટર અને ગેધર એટલે કે શિકાર કરવો અને એકઠું કરવો અવસ્થાને કહેવામાં આવે છે. પછી 12મા નંબરનો ક્વેશ્ચન છે, મધ્યપ્રદેશમાં આદિ માનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? તેમાં આપણો આન્સર છે ભીમબેટકા સ્થળ મળી આવ્યું છે. કયું? ભીમબેટકા મિત્રો ક્યાં આવેલું છે? એમપી મધ્યપ્રદેશમાં આવેલું છે. પછી છે 13મા નંબરનો ક્વેશ્ચન, કેટલા વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? તો કેટલા વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? 11,000 વર્ષ પહેલાં આપણે જોઈએ તો આદિમાનવ છે અગ્નિનો ઉપયોગ કરવા માંડ્યો હતો. અને પછી આપણે જોઈએ તો નૂતન કાળ છે મિત્રો, યુગમાં આપણે જોઈએ તો અગ્નિની પૂજા કરતો થઈ ગયો હતો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે 14મા નંબરનો ક્વેશ્ચન, મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? તો મેહરગઢ છે મિત્રો હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે મિત્રો. આ આપણે જોઈએ તો ચોખાના અવશેષો મિત્રો અહીંયા આવડતે મળેલા છે મિત્રો. પછી જવ છે મિત્રો, એ બધા અવશેષો મળેલા છે. પછી છે 15મા નંબરનો ક્વેશ્ચન, બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? તો બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? તો ચિરાંદમાંથી મિત્રો આપણે જોઈએ તો ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે. પછી 16મા નંબરનો ક્વેશ્ચન છે, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો આપણે જોઈએ તો મૃદાવરણ શું? મૃદા એટલે શું થશે? જમીન. પૃથ્વીનો સૌથી ઉપરના પોપડાને પણ આપણે જોઈએ તો મૃદા એટલે જમીન, મૃદાવરણ કહેવામાં આવે છે. તો કેટલા ટકા છે મિત્રો? 29% આપણે જોઈએ તો જમીન છે, જ્યારે આપણે જોઈએ તો 71% છે એ પાણી આવેલું છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે, એટલે કે જલાવરણ છે. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીમાં વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? તો 800 થી 1000 કિલોમીટર. કેટલું? 800 થી 1000 કિલોમીટર. 800 થી 1000 કિલોમીટર સુધીના આવરણને આપણે જોઈએ તો વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આ પણ યાદ રાખવાનું છે. 4 આવરણ આપણે જોઈએ તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, 4 આવરણ આવેલા છે. 18મા નંબરનો ક્વેશ્ચન છે, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો એમાં આપણો જવાબ આવશે 20.99%. એટલે કે આપણે જોઈએ તો સમથિંગ 21% આપણે 21% કહી શકીએ મિત્રો. આદિ સુધી આપણે 21% જ ભણતા આવ્યા છીએ. પછી આપણે જોઈએ તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો 78% છે મિત્રો, 78.03%. નાઇટ્રોજન છે આપણે જોઈએ તો વાતાવરણમાં 130 કિલોમીટર સુધી આવેલું હોય છે.
ઓક્સિજન છે મિત્રો 110 કિલોમીટર સુધી વાતાવરણમાં ફેલાયેલું છે. પછી છે અને કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ અને 0.94% મિત્રો ઓર્ગન વાયુ આવેલો છે, આર્ગોન એટલે ઓર્ગોન. પછી છે 20મા નંબરનો ક્વેશ્ચન, પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલ ગરજ ધારે છે? તો કુદરતી ઢાલ ગરજ ધારે એટલે વાતાવરણ છે મિત્રો. આપણે જોઈએ તો આ પૃથ્વી આપણે આવી રીતે કરી શકીએ તો આવી રીતે જે વાતાવરણ આવેલું છે, તો આમાંથી આપણે જોઈએ તો કોઈ બધી એસ્ટ્રોલ બેલ્ટ છે મિત્રો, આપણે બાકીના ઉપગ્રહો છે મિત્રો, ઉલ્કા પિંડો છે મિત્રો, બધું વાતાવરણ આપણે જોઈએ તેની અસરથી આપણને વાતાવરણ બસાવે છે. પછી છે આગળનો ક્વેશ્ચન 21મા નંબરનો ક્વેશ્ચન, ઇનામ ગામમાં કેવા પ્રકારના ઘર મળી આવે છે? કેવા આકારના ઘર મળી આવેલા છે? તો ઇનામ ગામમાં મિત્રો ગોળ આકારના ઘર મળી આવેલા છે. અને ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં આ સ્થળ આવેલું છે. ક્યાં? મહારાષ્ટ્રમાં ઇનામ ગામ આવેલું છે, એ પણ યાદ રાખવાનું રહેશે. પછી છે 22મા નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે? તો એમાં પહેલું છે મહેરગઢ. તો મહેરગઢમાં મિત્રો ઘઉં અને જવની ખેતી, તો સાચું છે. પછી ધોળાવીરા, તો રાખના અવશેષો મિત્રો આ ખોટું છે. ધોળાવીરા મિત્રો ગુજરાતના ખદીર બેટમાં વિસ્તારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. અને મિત્રો આપણે જે 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ વિરાસત સ્થળ છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે પાણીનું પ્રબંધનની મિત્રો સિસ્ટમ છે મિત્રો. 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે. ઇનામ ગામ બાળકોના મૃતદેહ અવશેષો મળી આવેલું છે. લાંગણજ, માનવ વસાહત અને ગેંડો, તો આ બિલકુલ સાચા છે. 3 વિધાન સાચા છે અને 1 વિધાન ખોટું છે. ધોળાવીરામાંથી મિત્રો આપણે જોઈએ તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મળી આવેલા છે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મળી આવેલા છે. પછી છે 23મા નંબરનો ક્વેશ્ચન, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળી આવ્યા હતા? તો હડપ્પામાંથી મળી આવ્યા હતા. ક્યારે? 1921માં આપણે જોઈએ તો દયારામ સાહાની દ્વારા આ સ્થળ મિત્રો શોધાણું હતું. મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે આવેલું છે. અત્યારે ક્યાં મિત્રો? પાકિસ્તાનમાં આવેલું છે, એ પણ યાદ રાખવાનું રહેશે. હડપ્પાનો અર્થ મિત્રો શિવનું ભોજન થાય છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો એટલી માહિતી તમારે યાદ રાખવાની રહેશે. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ, મોહેંજો-દડો મિત્રો આપણે જોઈએ તો ક્યારે? 1922માં મળ્યું હતું. રખાલદાસ બેનર્જી, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી કાલીબંગાન ક્યાં આવેલું છે? તો એ આપણે જોઈએ તો રાજસ્થાનમાં આવેલું છે. લોથલ છે મિત્રો અમદાવાદ ગુજરાત. પ્રાચીન ડોકયાર્ડ મળી આવેલું છે. તો આ યાદ રાખવાનું રહેશે. 24મા નંબરનો ક્વેશ્ચન છે, સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો હતો? તો પશ્ચિમ દિશામાં મિત્રો કિલ્લો રહેતો હતો. આવી રીતે મિત્રો આપણે દિશા કરી શકો, આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ અને આ છે મિત્રો દક્ષિણ. આ દક્ષિણ અને આ પશ્ચિમ. તો આ પશ્ચિમ દિશામાં મિત્રો આ બાજુ કિલ્લો બાંધવામાં આવતો છે અને આ બાજુ મિત્રો આપણે તો ગ્રામવાસીની વસાહત રાખવામાં આવતી હતી. તો આવી રીતે યાદ રાખવાનું રહેશે. પછી છે મિત્રો 25મા નંબરનો ક્વેશ્ચન, રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? તો 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે મિત્રો. ક્યાં મિત્રો? રાવી નદીના કિનારે એટલે હડપ્પામાં મિત્રો આપણે જોઈ શકીએ. હડપ્પામાંથી મોહેંજો-દડોમાં સૌથી મોટો આપણે જોઈએ તો ઘર આવાસ કહી શકાય, તો એ અન્ન ભંડારો જ હતા. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો. હડપ્પા સભ્યતા સાહિત્ય મિત્રો આપણા કોર્સમાં પણ આપેલા છે, તો સાહિત્ય જોઈ લેવું. તો મિત્રો આપણે ખૂબ જ અગત્યના 25 ક્વેશ્ચનો જોયા અને મિત્રો આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખવાના છે, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. અને પોલીસ ભરતી રિલેટેડ મિત્રો અહીં બધા વિડીયો મળતા રહેશે. જ્યાં સુધી ભરતી આવશે ત્યાં સુધી મિત્રો બિલકુલ ફ્રી મિત્રો બધા વિડીયો મળતા રહેશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.